સમાચાર પર નજર કરીએ અમદાવાદથી। અમદાવાદ એસઓજીએ 11 લાખના એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીઓની અટકાયત કરી છે। અમદાવાદ એસઓજી દ્વારા મેન્ટર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે। આ મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત જે પેડલર છે તેમની ગતિવિધિ પર નજર રાખવા માટે એક પોલીસ કર્મીને તૈનાત કરવામાં આવે છે, જે તેમની હિલચાલ પર નજર રાખે છે। જે મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત જૂના આરોપીઓની તપાસ દરમિયાન 11 લાખનું એમડી ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું હતું। ઝડપાયેલા 3 આરોપીઓ છૂટક મજૂરી કામ કરતા હતા। અમદાવાદ એસઓજીએ દાણી લીમડા વિસ્તારમાં રેડ કરી હતી, જેમાં ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી। માનનીય ડીજીપી સાહેબ શ્રી વિકાસ સહાય સાહેબનો એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે, મેન્ટર પ્રોજેક્ટ કહીએ છીએ। મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત એવી હકીકત છે કે જે એનડીપીએસના પેડલર્સ હોય છે, જે આ માદક દ્રવ્યો વેચાણ કરતા હોય છે, પોતે કન્ઝ્યુમ કરતા હોય છે, એની ઉપર એક્સક્લુઝિવલી ઇલાયદા એક પોલીસ કર્મચારી મૂકવામાં આવેલો હોય છે અને તેની હિલચાલ ઉપર એ સતત વોચ રાખતો હોય છે। તો એ મુજબ અમારા એસઓજીમાંથી મુકેશભાઈ જાયમલભાઈ કરીને હેડ કોન્સ્ટેબલ છે, જે હાલનો જે આરોપી છે મોઇન ઉર્ફે MK સન ઓફ ઇકબાલ હુસેન ધલ્લાવાલા, એ એની વોચમાં હતા અને એ વોચમાં એની તપાસ કરવા માટે ગયેલા અને એ દરમિયાન એમની પાસે ત્યાં મુદ્દામાલ પકડાઈ આવેલો। આ મોઇન અને નદીમ બંને મિત્રો છે। મોઇનનો ભાઈ છે રિક્ષા ચલાવે છે અને નદીમ છે એ પણ રિક્ષા ચલાવે છે, એટલે બંનેનો સંપર્ક થયેલો 4-5 મહિના પહેલાં અને એ સંપર્ક દરમિયાન એને બંને જણા રતલામ મુકામેથી એ આ મુદ્દામાલ જે એનડીપીએસનો છે એમડી ડ્રગ્સ એ લાવેલા। આ મોઇન ઉર્ફે MK સન ઓફ ઇકબાલ હુસેન ધલ્લાવાલા જે છે એની ઉપર આ એનડીપીએસનો 3જો ગુનો છે। અગાઉ પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એમડીના ગુનામાં પકડાયેલો, પછી ડીસીબી પોલીસ સ્ટેશન એટલે કે એસઓજી અમે જ અગાઉ એને 17 ગ્રામ એમડી સાથે પકડેલો અને ફરી અત્યારે જે હાલનો ગુનો છે 109 ગ્રામ 710 મિલીગ્રામ, જેની કિંમત છે 10,97,100, એ ગુનામાં ફરી પકડાયેલો છે અને અગાઉ એક મારામારીના ગુનામાં પણ પકડાયેલો છે।